ગુડ ઇવનિંગ એવરીવન। તો સાંજના સમયે અમે નીકળી ગયા હતા ભાવનગર અમારી ગાડીની ડિલિવરી લેવા, કારણ કે પેમેન્ટ બધું આવી ગયું હતું ને નંબર પ્લેટ આવવાની વાટે ગાડી આપી નહીં। 2 દિવસ પછી એમની પાસે ગાડી લેવા ગયા અને અહીંયા આવી ગયા છે અમે હેલ્મેટ લેવા અને કાગળિયા કરાવીને અમે અહીંયાથી હેલ્મેટ લઈ લેવાનું હતું। એટલે અહીંયા ભાઈ પ્રૂફ માગે છે ગાડીનું, પ્રૂફ આપીને આ છે અમારી હાથમાં હેલ્મેટ। જો કે આમાં કાંઈ વજન તો કાંઈ છે નહીં, કંપનીની વસ્તુ છે, હવે કેવી હોય કાંઈ ખબર નથી। ત્યાર પછી આવી ગઈ અમારી ગાડીની સાઈઝ બહુ મોટી છે પણ હવે ચાલશે। તો આ રીતની કાંઈક મેં ગાડી લીધી છે શાઇન SP, અને આ છે શોરૂમનો વ્યૂ। કંઈક આ રીતનું શોરૂમ છે ભાવનગર હોન્ડાનું। અને આ અમારે ડિલિવરી લઈને અમે નીકળી ગયા ગાડી લઈને બહાર। ત્યાર પછી અમારી ગાડી થઈ ગઈ હતી ભૂકી, કારણ કે કંપનીવાળા આમાં કંઈ પેટ્રોલ આપે નહીં ને 1.5 લીટર પેટ્રોલ ખાલી હતું અને અહીંયા કરાવી દીધી ફૂલ ટાંકી એમએ। પૈસા તો કાંઈ અમારી પાસે હોય નહીં, એટલે કાંઈ ને અમે ગૂગલ પે કરીને પેમેન્ટ કર્યું। તો ત્યાર પછી અમે આવી ગયા ખોડિયાર મંદિર તરફ, અને આ છે કંઈક ખોડિયાર મંદિરનો વ્યૂ। રાજાપુરા ખોડિયાર મંદિર આવી ગયા હતા ગાડીની પૂજા કરાવવા। આ જોઈ શકો છો તમે સનસેટનો વ્યૂ છે। ત્યાર પછી અમારે લેવાનું હતું શ્રીફળ, તો અહીંયા આવી ગયા અમે શ્રીફળ લેવા। શ્રીફળ અહીંથી લીધું પણ અમારી પાસે એની પાસે 500ના છૂટા તો નહોતા, તો અમારે અહીંયા આવીને પેમેન્ટ કરવાનું હતું। અને સેલ લઈ ગયા પછી મંદિર બાજુ આ છે મંદિરનો વ્યૂ। તો આ રીતનું કંઈક છે મંદિર ખોડિયાર મંદિરનું। ત્યાર પછી બહાર દર્શન કરીને આવીને અહીંયા હાર માંગ્યા, તો હાર 200 રૂપિયા કીધા, તો અહીંયાથી હાર અમારે 200 રૂપિયાનો હાર લેવો પડ્યો। ત્યાર પછી અહીંયા થઈ ગયું પેમેન્ટ। ગાડી લીધી એટલે એમ થઈ ગયા હતા હાવ લુખીના, તો એમ કરી દીધું છે અહીંયા પેમેન્ટ। ત્યાર પછી આવી ગયા પાણી પીવા, અને અહીં 10 વાળી 2 પાણીની બોટલ લઈને અમે પાણી પીધું। ત્યાર પછી રિટર્ન અમે નીકળી જવાના હતા, એટલે આ જે હાર લીધો કે નહીં એ હાર પછી અમે ગાડીને ચડાવી દીધો કંઈક આ રીતે। ગાડીને હાર ચડાવ્યા પછી અમારે નીકળવાનું હતું મઢ તરફ। ત્યાર પછી અમે નીકળવાના હતા મઢ તરફ, અને આ છે કંઈક સનસેટ વ્યૂ। આ રીતનો સનસેટ વ્યૂ છે। ઘરે જતા જતા એ જે 45 કિલોમીટર ઘર આપણું હતું દૂર, અને ત્યાંથી જવાનું હતું એ મઢે આપણા। તો આ રીતનું છે સનસેટ વ્યૂ, અને આ જાય છે આપણી ગાડી। અને હાવ દિયા થવાની તૈયારી હતી, હાવ અંધારું થવા મળ્યું હતું। પછી હાકી અમે ગાડી થોડીક ફૂલ, અને આવી ગયા અમારા મઢે। સાંજના સમયે 7 વાગે આવી ગયા હતા મઢે। આ છે મઢનો વ્યૂ આપણા। ત્યાર પછી અમે આવી ગયા રિટર્ન ઘરે આવીને ગાડીની પૂજા કરાવી। અને આ રીતનો કાંઈક અમારો વ્લોગ હતો। તો અમારો વ્લોગ પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકનનું દબાવવાનું ભૂલતા નહીં। આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દો અમારી ચેનલને। તો મળીએ છીએ આવા નવા વ્લોગમાં। જય ગરવી ગુજરાત।